આપણી કુળદેવીની ઉપાસના કરતી વખતે આપણી માગણી જુઓ તમે. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, કુટુંબ સો પ્રીત દે, સજ્જન સો હિત દે. પણ નામાચરણમાં છેલ્લી લીટી જે છે ને એ ખૂબ અગત્યની છે. માતાજી પાસે આપણે માગણી શું કરી છે? જંગમાં જીત દે માં ભવાની. આ આપણી માગણી છે. આપણે એવી માગણી ન કરી શક્યા કે માં જંગ જ ન આવવો જોઈએ, અમે ઉભા હોય અહીંયા, એમ નો હાલે. તો માતાજી છે તો બધું કરવા સમર્થ છે, પણ એવી માગણી નથી કરી. આપણા વડીલોએ માગણી એવી કરી છે કે માં જંગમાં જીત દે માં ભવાની. જંગ તો અમે લડશું, પણ જીત દેવાની જવાબદારી તારી છે. માં હંમેશા આપણને જીત આપે છે એવી આપણી શ્રદ્ધા છે. એટલે જંગ માટે આપણે તૈયાર થવું. જંગ માટે તૈયાર થતી વખતે આપણા મગજમાં વિચાર હોવો જોઈએ. ને મારે તો જેમણે આ ટાઇટલ બનાવ્યું હોય ને એને અભિનંદન આપવા છે. પરંપરા અને પરિવર્તન. પરંપરાનું સ્મરણ થવું જોઈએ આપણને કે આપણી પરંપરાઓ કઈ હતી. સામાન્ય રીતે તો ઘણી બધી વિષયો છે એ તો હવે ભૂતકાળ બની ગયો, પણ સ્મરણમાં રાખવા જેવી વાત અને જેના આપણે સુધારા કરવા માંગીએ છીએ એવા 3 મુદ્દાઓ સમાજના લોકોએ ચિંતન કરીને રાખેલા છે. એમાં એક છે લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો, બીજું છે કૌટુંબિક વ્યવસ્થાઓ, અને ત્રીજું છે સમાધાન પંચ. આ 3 મુદ્દાની આસપાસ આપણે ચર્ચા કરવાની આવશ્યકતા છે એવું મોટું કોઈકે વિચાર્યું છે. અને એમાંય કોઈકના મગજમાં એમ આવતું હોય કે આ વિષયની પણ ચર્ચા થવી જોઈએ, તો આપણા કાર્યાલયમાં એ તમારું સૂચન પહોંચી જાય એવી વ્યવસ્થા તમે કરજો. ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા વોટ્સએપથી નહીં કરી શકે એમ છે, અને કાગળની ચિઠ્ઠી લખીને મોકલી શકે કે ભાઈ આ વિષય પણ આવવો જોઈએ. આ 3 વિષયો ઉપર અત્યારે આપણું ફોકસ આપણે કરવાની આવશ્યકતા છે. અને સમજતું એકાદ દિવસમાં કે એકાદ મિટિંગમાં તો પછી તમે 50 વિષય રાખો તો તેનું લિસ્ટ જ વંચાય, બીજું કંઈ ન થાય. એની ઉપર ચર્ચા કે ડિબેટ ન કરી શકાય, સમજૂતી પણ ના કરી શકાય. તો એમાંનું પહેલું છે આપણું લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો. તો આપણી પરંપરાઓ કેવી હતી અને એની સામે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની ઉપર થોડુંક સિંહાવલોકન આપ કરો તો બધાના વડીલોને તો ઘણાના ધ્યાનમાં હોય. અને હું ઘણી વખત બોલ્યો છું કે આપણે ત્યાં તો આપણે ભાગ્યશાળી છીએ કે કેટલીક ઉત્તમ વિચારધારાઓનું તો આપણે ત્યાં પરંપરામાં અસ્તિત્વ હતું. આપણે ત્યાં સમૂહ લગ્નના કોન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી, 12 વર્ષે એક તિથિ, કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. કે આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા. આ મેં સાંભળેલું છે, અને 1-2 જણા એવું મને કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. એવા ગઢિયાઓને હું મળેલો છું, અને એનું વર્ણન સાંભળેલું કે બધા ઘોડિયામાં તેડીને ફેરા ફેરવી નાખતા, અને પછી એના પોખણા કરતા. એ પછી પુખ્ત ઉંમરના થાય 18-20 વર્ષના, ત્યારે એના પોખણા થતા. આ આપણી પરંપરા હતી. પણ એ હવે તમે સમજો કે કઈ એવું 12 વર્ષ વાળું આપણે વિચારીએ તો એનો કોઈ મતલબ નથી. એમાંથી સમયે ફેરફાર આપણા વડીલોએ જ કર્યો હોય છે. એ કઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે, અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા. માનો કે આપણી આ પ્રી વેડિંગ કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ એ અડખે પડખેથી આપણામાં આવી ગયું. હવે આ ફલાણા ન્યાય થયું, જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું. ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરવું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે કે આ એમ કરતા શરૂ થઈ ગયું હોય. મરણની એક પ્રક્રિયામાં મારો અનુભવ કહું. મારે એક જગ્યાએ જવાનું થયું,